પણ જેના માથા 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 એ જેના માથા પડ્યા જે મેદાનમાં બાપ આવી મારા બાપા ઓરવી છે બધા મારા ખોખારો ખાય એ ઘણા તો કઈ ગામના સરફેરા ગજરો નહીં ને એ તેનો મારા બાપા ઓરવી નો કાઢવા જીરીએ પેરીએ શિખર યારા શીર મરવી પણ ઝૂકરી નહીં એવા હવે અડીખમ આવી રહો એ સેતોને રજે સુમરા દહર ને નાગણ નાણ કાપો તારો દી ફેર્યો કાપો અમારા હિતથી અજાણ બાપ મોરબીની બાજુમાં નાનું દહેરા કહેવાય એ દહેરાના પાદરની માર્ગમાં મારું ભોજા બાપા મકવાણા થઈ ગયા ભાઈ હા અમદાવાદના પાદરની માર્ગમાંથી સુબાએ લાવ લશ્કર લઈ એ પકડો મારો પકડો મારો પકડો મારો કરતા કરતા દહેરાના પાદરની માર્ગ આવ્યા હોય અકબર બાદશાહને ખબર પડી કે મારા દુશ્મનને જો કોઈ આશરો દેવું હોય ને તો ભોજો મકવાનો છે ભાઈ તેના ભીષણની મારવા તેના હાથની મારવા વાત બહુ લાંબી પડી વાતને આપણે ટૂંકમાં લેતા સારંગી જેને ફેરવી આજ કઈ કરીશું નહીં ઉડવા ભાઈઓ ત્યારે કોઈ બાદશાહને પરદારે કીધું રાજા આ એમ નહીં માને તો કે ભોજા મકવાણાના શરીરની મારવાની લોહી આવ્યા છે એની માને બોલાવો કદાચ એની માં લોહી જોવે અને આપણા દુશ્મનને જો હેંભરવું તો ઈ કહી દે તો કહી દે દહિયાના બાદલની મારવા ભોજા બાપા મકવાણાના ઘરેથી મારી આવ્યા હાથમાં ખોખરી લાકડી માને કોઈ કાળું ઓઢણું અને દહિયાના પાદરની મારવા ભોજા બાપા મકવાણાના
શરીરની માનવાની લોહીના ફૂવારા ઉઠતા હતા ભાઈઓ એ સાહેબ હાથ મારી જ્યારે કઈ ઉડતી નહીં ત્યારે ભોજા બાપાના મારી આવીને ખાલી ભોજા બાપાનું લોહી ઊંઘું માર્યો એટલું ખાઈ અને મારી જ્યારે હતા ત્યારે પ્રધાને કીધું કે બસ મારી કેમ પાછા વળી ગયા અને તેથી આ હીરના માળીએ કીધું હતું હીરાના બાદરની માલપાથી મેં મારા ભોજા કોણાનું લોહી પીધું બાપ કે ખરેખર ના લોહીની માલમાં મારા દૂધની હોલમ તો આવે છે ને બાપ પણ હવે મને ખબર પડી ગઈ કે મારા ભોજા કોણાના લોહીની માલપાની માના દૂધની હોલમ હવે કોઈના બાપની કેવળ નથી મારા ભોજા મોટું ખોલાય મોટું ખોલાય